છીએ। બરાબર? તો આ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કર્યું હતું કે એન્ઝાઇમ છે તો એન્ઝાઇમ કેટાલાઇઝ રિએક્શન છે એનો રેટ ઓફ રિએક્શન કેના ઉપર ડિપેન્ડ કરે છે એના વિશે આપણે ડિસ્કસ કર્યું। બટ નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ મિકેનિઝમ ઓફ એન્ઝાઇમ રિએક્શન। હવે એન્ઝાઇમ કેટાલાઇઝ રિએક્શન છે તો એની મિકેનિઝમ શું છે, કઈ રીતે એન્ઝાઇમ છે રિએક્શનને કેટાલાઇઝ કરે છે એના વિશે આપણે અહીંયા ડિસ્કસ કરીશું કે એન્ઝાઇમ કેટાલાઇઝ રિએક્શન હોય અને એન્ઝાઇમ કેટાલાઇઝ ન હોય એવી રિએક્શન છે। બરાબર? એન્ઝાઇમની પાર્ટિસિપેશન વગરની રિએક્શન હશે, એક બાજુ એન્ઝાઇમ કેટાલાઇઝ રિએક્શન હશે, તો બંનેમાં રેટ કોનો વધારે હશે? એન્ઝાઇમ કેટાલાઇઝ રિએક્શનનો। બરાબર? ગ્લુકોઝનું બ્રેકડાઉન છે સ્પોન્ટાનિયસલી પણ થઈ શકે છે અને એન્ઝાઇમની પ્રેઝન્સમાં પણ થઈ શકે છે, આપણે આગળ વાત કરી દીધી। પણ જ્યારે સ્પોન્ટાનિયસ બ્રેકડાઉન થશે ગ્લુકોઝનું તો એ બ્રેકડાઉનની પ્રોસેસ છે એકદમ સ્લો હશે, વર્ષો પણ લાગી જાય ગ્લુકોઝના બ્રેકડાઉન માટે। પણ જ્યારે એન્ઝાઇમની પ્રેઝન્સમાં ગ્લુકોઝનું બ્રેકડાઉન થશે તો એકદમ સ્પીડમાં થાય છે, રિએક્શન ફાસ્ટ હશે। બરાબર? એટલે કે એન્ઝાઇમ કેટાલાઇઝ રિએક્શન છે એની મિકેનિઝમ શું છે, કઈ રીતે એન્ઝાઇમ છે રિએક્શનને કેટાલાઇઝ કરે છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું। બરાબર? એન્ઝાઇમ છે રિએક્શનને કઈ રીતે અફેક્ટ કરે છે એના વિશે અહીંયા ડિસ્કસ કરવાનું છે। તો ફર્સ્ટ એન્ઝાઇમ્સ ઇન્ક્રીઝિસ ધ રેટ ઓફ રિએક્શન। બરાબર? એન્ઝાઇમનું મેઇન કામ શું છે? કોઈ પણ રિએક્શન છે એન્ઝાઇમ કેટાલાઇઝ રિએક્શન હશે એટલે કે એન્ઝાઇમનો રિએક્શનનો રેટ ઇન્ક્રીઝ કરે છે। હવે કોઈ રિએક્શન એન્ઝાઇમ વગર થતી હશે તો એનો રેટ ધીમો હશે અને જ્યારે એન્ઝાઇમનું પાર્ટિસિપેશન એની અંદર આવે છે તો એન્ઝાઇમ છે રિએક્શન રેટને ઇન્ક્રીઝ કરશે એટલે કે રિએક્શન છે એ સ્પીડમાં થશે એન્ઝાઇમની પ્રેઝન્સમાં। બરાબર? ઇટ વિલ નોટ અલ્ટર ધ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એટલે કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટમાં રિએક્શનનું જે ઇક્વિલિબ્રિયમ છે એમાં કોઈ પણ ચેન્જીસ આવશે નહીં। બરાબર? જેટલી પ્રોડક્ટનું ફોર્મેશન થવાનું હશે એટલી જ પ્રોડક્ટનું ફોર્મેશન થશે। પ્રોડક્ટના અમાઉન્ટમાં કે પછી ઇક્વિલિબ્રિયમ કેટલી કન્સન્ટ્રેશને આવે છે ઇક્વિલિબ્રિયમમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવશે નહીં। બરાબર? ખાલી ઇક્વિલિબ્રિયમ છે એન્ઝાઇમની એબ્સન્સમાં જો 1 અવરમાં આવતું હોય તો એન્ઝાઇમની પ્રેઝન્સમાં હાફ અવરમાં પણ આવી શકે છે એટલે કે ઇક્વિલિબ્રિયમ આવવાનો ટાઈમ છે ડિક્રીઝ થઈ જશે। બરાબર? ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટમાં કોઈ પણ ચેન્જીસ આવશે નહીં, પ્રોડક્ટ કન્સન્ટ્રેશનમાં કોઈ પણ ચેન્જીસ આવશે નહીં। બરાબર? જેટલું પ્રોડક્ટ ફોર્મેશન થવાનું હશે એટલું જ થશે। એન્ઝાઇમ્સ છે ખાલી રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ કરે છે એટલે કે પ્રોડક્ટ ફોર્મેશન માટે જેટલો ટાઈમ લાગતો હોય એન્ઝાઇમની એબ્સન્સમાં એ ટાઈમ ડિક્રીઝ થઈ જશે એન્ઝાઇમની પ્રેઝન્સમાં। બરાબર? સો એન્ઝાઇમ સિમ્પલી ઇન્ક્રીઝિસ ધ રેટ ઓફ રિએક્શન, બાકી કોઈ પણ વસ્તુને અફેક્ટ કરશે નહીં, ઇક્વિલિબ્રિયમને પણ અફેક્ટ નહીં કરે અને પ્રોડક્ટના કન્સન્ટ્રેશનને પણ અફેક્ટ કરશે નહીં। બરાબર? અને ફ્રી એનર્જીમાં પણ કોઈ પણ ચેન્જીસ આવશે નહીં એન્ઝાઇમની પ્રેઝન્સમાં। તો એન્ઝાઇમ છે એ ખાલી રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ કરવાનું કામ કરે છે। હવે અહીંયા આપણે એઝ એક્ઝામ્પલ એક રિએક્શન લઈ લઈએ છીએ A + B એમાંથી C + D નું ફોર્મેશન થાય છે। ધીસ ઇઝ ધી આઈડિયલ રિએક્શન કે ક્યાંય પણ આપણે એન્ઝાઇમ કેટાલાઇઝ અથવા એન્ઝાઇમ નોન કેટાલાઇઝ રિએક્શનનું એક્ઝામ્પલ જોતું હોય તો આપણે A + B = C + D સિમ્પલ રિએક્શન લઈએ છીએ। બરાબર? ફોર એક્ઝામ્પલ સો નાઉ જ્યારે A + B માંથી C + D નું ફોર્મેશન કરવું હોય તો એમાં વચ્ચે એક કોમ્પ્લેક્સ ફોર્મ થાય છે ધેટ ઇઝ ધી ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સ। બરાબર? બે સબસ્ટ્રેટ છે A અને B, એમાંથી બે પ્રોડક્ટનું ફોર્મેશન થાય છે C અને D। તો A અને B સબસ્ટ્રેટમાંથી પ્રોડક્ટ ફોર્મેશન થવા માટે પહેલા A અને B એકબીજાની હારે અટેચ થશે। બરાબર? એકબીજાની નજીક આવે, એકબીજાની હારે પ્રોપર ઓરિએન્ટેશનમાં અટેચ થાય અને પછી એમાંથી પ્રોડક્ટનું ફોર્મેશન થતું હોય। બરાબર? સો પહેલા સબસ્ટ્રેટ બંને અલગ અલગ જે છે A અને B એ બંને એકબીજાની નજીક આવી પ્રોપર ઓરિએન્ટેશનમાં એકબીજાની હારે જોડાશે અથવા તો એકબીજાની હારે ગોઠવાશે અને પછી એ બંને રિએક્શન કરી અને એમાંથી C અને D પ્રોડક્ટનું ફોર્મેશન થશે। બરાબર? સો આ વચ્ચેનું કોમ્પ્લેક્સ ફોર્મ થાય છે A અને B જોડાઈને અથવા તો A અને B એકબીજાની નજીક આવીને જે કોમ્પ્લેક્સ ફોર્મ કરે છે that complex is known as the transition state complex। હવે ટ્રાન્ઝિશન
કોમ્પ્લેક્સ. બરાબર, એટલે કે A અને B છે એકબીજાની નજીક આવી પ્રોપર ઓરિએન્ટેશનમાં એકબીજાની હારે ગોઠવાશે. બંનેની વચ્ચે રિએક્શન થવા માટે આ વસ્તુ જરૂરી છે. બરાબર, તો A અને B નજીક આવી એકબીજાની હારે ગોઠવાય, એકબીજાની હારે અટેચ થશે. એ જે કોમ્પ્લેક્સ ફોર્મ થાય છે that is known as the transition state complex. એક વખત ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સ બની ગયું પછી એમાંથી ડાયરેક્ટલી પ્રોડક્ટનું ફોર્મેશન થઈ જશે. બરાબર, સો ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સ બનવા માટે A અને B ને અમુક એનર્જીની જરૂર પડે છે. આ એન્ડોગોનિક રિએક્શન માટે આપણે વાત કરીએ છીએ. હવે સોરી એન્ડોગોનિક હોય કે એક્ઝોગોનિક હોય, ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સ બનવા માટે અમુક એનર્જીની જરૂર પડશે. બરાબર, તો એ જે એનર્જી જરૂરી છે that is known as the activation energy. કે A અને B ને એકબીજાની હારે પ્રોપર કરેક્ટ ઓરિએન્ટેશનમાં ગોઠવવા માટે અને ટ્રાન્ઝિશન સ્ટેટ બનાવવા માટે અમુક એનર્જીની જરૂર પડે છે અને એ એનર્જી છે શું છે? એક્ટિવેશન એનર્જી. એટલે કે જ્યારે સબસ્ટ્રેટને એક્ટિવેશન એનર્જી જેટલી એનર્જી મળશે એટલે એ ટ્રાન્ઝિશન સ્ટેટમાં આવે છે. બરાબર, સો A અને B બંનેને એક્ટિવેશન એનર્જી જેટલી એનર્જી બહારથી મળશે એટલે A અને B છે ટ્રાન્ઝિશન સ્ટેટની અંદર આવશે. અને ટ્રાન્ઝિશન સ્ટેટમાં આવી ગયું પછી તો કે ડાયરેક્ટલી પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ જાય છે. બરાબર, એનું જે ડિસોસિએશન થશે એ કયા ફોર્મમાં થશે? ડાયરેક્ટલી પ્રોડક્ટના ફોર્મમાં. બરાબર, ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સ ફોર્મ થઈ ગયું એટલે પછી A અને B છૂટા પડશે તો A અને B છૂટા નહીં પડે પરંતુ એમાંથી C અને D પ્રોડક્ટનું ફોર્મેશન થશે. બરાબર, સો એક્ટિવેશન એનર્જી એટલે શું? તો કે સબસ્ટ્રેટને ટ્રાન્ઝિશન સ્ટેટમાં આવવા માટે જે એક્સટર્નલ એનર્જીની જરૂર પડે છે. બરાબર, જે એનર્જી રિક્વાયર્ડ છે સબસ્ટ્રેટને ટ્રાન્ઝિશન સ્ટેટમાં આવવા માટે that energy is known as the activation energy. અને ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સ એટલે શું? તો કે A અને B બંનેમાંથી C અને D પ્રોડક્ટ ફોર્મેશન માટે વચ્ચે જે કોમ્પ્લેક્સ ફોર્મ થાય છે. હવે A અને B એકબીજાની હારે જોડાઈને એકબીજાની નજીક નજીક આવી અને કરેક્ટ ઓરિએન્ટેશનમાં એકબીજાની હારે અસેમ્બલ થશે તો એ જે કોમ્પ્લેક્સ ફોર્મ થશે that is known as the transition state complex. Now અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રાફ આપેલો છે. This is the free energy. બરાબર, y axis ઉપર શું છે? free energy છે અને x axis ઉપર progress of reaction અથવા તો ટાઈમ પણ આપણે અહીંયા લખી શકીએ કે જેમ જેમ રિએક્શનમાં પ્રોગ્રેસ થાય છે, રિએક્શન આગળ વધે છે તો એમ શું થાય છે. બરાબર, તો આ x axis ઉપર છે પ્રોગ્રેસ ઓફ રિએક્શન બતાવે છે. નાઉ a b પાસે અમુક ફ્રી એનર્જી હશે. હવે કઈ ફિક્સ ફ્રી એનર્જી બંને સબસ્ટ્રેટ પાસે હશે. સો આ જે છે શું બતાવે છે? a d ની ફ્રી એનર્જી અને અહીંયા છે c d. સો ધીસ will shows the free energy of product. c અને d ની ફ્રી એનર્જી બતાવે છે. હવે અહીંયા તો કે સબસ્ટ્રેટ કરતા પ્રોડક્ટની ફ્રી એનર્જી કેવી છે? ઓછી છે. બરાબર, સબસ્ટ્રેટની ફ્રી એનર્જી આટલી છે અને પ્રોડક્ટની ફ્રી એનર્જી આટલી છે. સો સબસ્ટ્રેટ કરતા પ્રોડક્ટની ફ્રી એનર્જી કેવી છે? ઓછી છે. એનો મીનિંગ શું છે? કે આ રિએક્શનનું ડેલ્ટા G કેવું હશે? નેગેટિવ હશે. બરાબર, ડેલ્ટા G0 છે એટલે કે ફ્રી એનર્જી ચેન્જ જે થશે સબસ્ટ્રેટમાંથી પ્રોડક્ટ ફોર્મેશન વખતે એ ફ્રી એનર્જી ચેન્જ નેગેટિવ હશે અને રિએક્શન છે કેવી હશે? એક્ઝોગોનિક રિએક્શન હશે. બરાબર, સો અહીંયા ઓકે આ બંનેના જે એનર્જી લેવલ વચ્ચેનો ડિફરન્સ છે that is known as the delta G0. બરાબર, આગળ પણ આપણે વાત કરી હતી કે સબસ્ટ્રેટ અને પ્રોડક્ટના ફ્રી એનર્જી લેવલનો જે ડિફરન્સ છે that is known as the free energy change અથવા તો delta G0. Now this is the activation energy. બરાબર, A અને B માંથી C અને D ફોર્મ થવું હોય તો એના માટે A અને B ને ટ્રાન્ઝિશન સ્ટેટની અંદર આવવું પડશે. સો આ છે ટ્રાન્ઝિશન
આવે. બરાબર. તો એન્ઝાઇમ શું કરે છે તો કે સિમ્પલી એની એક્ટિવેશન એનર્જી છે એને ડિક્રીઝ કરશે. બરાબર. એન્ઝાઇમ છે શું કરશે તો કે જે રિએક્શનમાં એક્ટિવેશન એનર્જી છે એનું અમાઉન્ટ ડિક્રીઝ કરી નાખશે. સો અહીંયા જે છે આ ડોટ લાઈન થી મેં જે બતાવેલું છે ગ્રાફ છે કેનો તો કે એન્ઝાઇમ કેટાલાઇઝ્ડ રિએક્શન માટે. બરાબર. એન્ઝાઇમ ની એબ્સન્સ માં છે આ ગ્રાફ અને આ જે ડોટ લાઈન વાળું છે એન્ઝાઇમ ની પ્રેઝન્સ માં છે. તો અહીંયા ટ્રાન્ઝિશન સ્ટેટ છે ઓછા એનર્જી લેવલમાં આવી જાય છે. બરાબર. એન્ઝાઇમ ની પ્રેઝન્સ માં શું થશે તો કે ટ્રાન્ઝિશન સ્ટેટ છે ઓછા એનર્જી લેવલમાં જે આવી જશે એટલે કે એક્ટિવેશન એનર્જી ઓછી હશે. અહીંયા તમે જોશો તો એક્ટિવેશન એનર્જી કેટલી છે આટલી જ છે. બરાબર. અને જ્યારે એન્ઝાઇમ ની પ્રેઝન્સ નહોતી તો એક્ટિવેશન એનર્જી કેટલી હતી આટલી. બરાબર. એટલે કે એન્ઝાઇમ છે શું કરે છે સિમ્પલી એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ કરે છે. therefore more substrates have the sufficient energy to convert it into the product. બરાબર. એક્ટિવેશન એનર્જી ઓછી હશે એનો મીનિંગ શું છે તો કે વધારે સબસ્ટ્રેટ પાસે એટલી એનર્જી હશે કે એ પ્રોડક્ટ ની અંદર કન્વર્ટ થઈ શકે. બરાબર. વધારે સબસ્ટ્રેટ પાસે એનર્જી હશે કે ટ્રાન્ઝિશન સ્ટેટમાં આવે અને પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ શકે. સો એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ થઈ જશે એના લીધે પ્રોડક્ટ ફોર્મેશનની સ્પીડ છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે. બરાબર. સો ધીસ ઇઝ ધ મિકેનિઝમ હાઉ એન્ઝાઇમ કેટાલાઇઝિસ ધ રિએક્શન. એન્ઝાઇમ શું કરશે અહીંયા તમે જોઈ શકો છો ડેલ્ટા G0 માં કોઈ ડિફરન્સ નથી આવતો. બરાબર. સબસ્ટ્રેટ નું એનર્જી લેવલ છે એટલું ને એટલું રહેશે. પ્રોડક્ટ નું એનર્જી લેવલ પણ એટલું જ રહેશે. એટલે કે એનર્જી લેવલનો જે ડિફરન્સ છે ફ્રી એનર્જી ચેન્જ છે ડેલ્ટા G0 એ પણ સિમિલર જ રહેશે. તો એન્ઝાઇમ કેટાલાઇઝ્ડ રિએક્શનમાં ડિફરન્સ ક્યાં આવ્યો તો કે ખાલી એક્ટિવેશન એનર્જીમાં. બરાબર છે. ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સ આવવા માટે એક્ટિવેશન એનર્જીની જરૂર પડે છે. એ એક્ટિવેશન એનર્જી એન્ઝાઇમ ડિક્રીઝ કરે છે. બરાબર. તો ડિફરન્સ છે ખાલી એક્ટિવેશન એનર્જીની અંદર આવશે. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ અને ડેલ્ટા G0 બંને છે અનચેન્જડ રહેશે. બરાબર. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટમાં પણ કોઈ ડિફરન્સ નહીં આવે અને ફ્રી એનર્જી ચેન્જની અંદર એટલે કે ડેલ્ટા G0 પ્રાઇમ છે એની અંદર પણ કોઈ પણ પ્રકારનો ચેન્જ આવતો નથી. એન્ઝાઇમ ખાલી એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ કરે છે અને એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ થવાને લીધે રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થાય છે. બરાબર. તો એન્ઝાઇમ છે આ રીતના રિએક્શન કેટાલાઇઝ કરે છે. નાઉ એક્ટિવેશન એનર્જી કઈ રીતે ડિક્રીઝ કરી શકે એન્ઝાઇમ તો કે એન્ઝાઇમ ડિક્રીઝિસ ધ એક્ટિવેશન એનર્જી બાય બ્રિંગિંગ ધ સબસ્ટ્રેટ્સ ટુગેધર એટ ધ એક્ટિવ સાઇટ ઓર કેટાલિટિક સાઇટ. બરાબર. એન્ઝાઇમની ઉપર પર્ટિક્યુલર સાઇટ હશે. એક્ટિવ સાઇટ કહી શકાય અથવા તો એને કેટાલિટિક સાઇટ પણ કહી શકાય કે જ્યાં સબસ્ટ્રેટ છે બાઇન્ડ થાય છે. બરાબર. તો એન્ઝાઇમની ઉપર સબસ્ટ્રેટ એક્ટિવ સાઇટ અથવા તો કેટાલિટિક સાઇટ હશે ત્યાં બાઇન્ડ થશે એન્ડ એના લીધે શું થશે તો કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ ફોર્મ થાય છે. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે એક્ટિવ સાઇટ છે કે જ્યાં સબસ્ટ્રેટ બાઇન્ડ થાય છે. બે સબસ્ટ્રેટ છે આપણું A છે આપણું B છે એટલે કે A અને B બંને એન્ઝાઇમની ઉપર એની સરફેસ ઉપર પોતપોતાની જગ્યાએ બાઇન્ડ થશે એટલે કે હવે એને રિએક્ટ થવા માટે એક્ટિવેશન એનર્જીની ઓછી જરૂર પડે છે. હવે A અને B છે બંને એકબીજાની નજીક આવીને એન્ઝાઇમ બાઇન્ડ થઈ ગયા એટલે શું એને એક્ટિવેશન એનર્જીની બહુ જરૂર પડશે નહીં. ઓછી એક્ટિવેશન એનર્જીની જરૂર પડશે ટ્રાન્ઝિશન સ્ટેટની અંદર આવવા માટે અને ઇઝીલી એ પ્રોડક્ટની અંદર કન્વર્ટ થઈ શકે છે. બરાબર. તો એન્ઝાઇમ છે એ સબસ્ટ્રેટ આને બાઇન્ડ થશે એક્ટિવ સાઇટ અથવા તો કેટાલિટિક સાઇટ ઉપર અને એના લીધે એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ થાય છે. નાઉ એન્ઝાઇમ બાઇન્ડિંગ છે એના માટેના બે અલગ અલગ મોડેલ આપવામાં આવેલા છે. ફર્સ્ટ ઇઝ ધ લોકેન્કી મોડેલ અને સેકન્ડ છે ઇન્ડ્યુસ્ડ ફીટ મોડેલ. બરાબર. એન્ઝાઇમ બાઇન્ડિંગ માટે એન્ઝાઇમ સબસ્ટ્રેટ આને બાઇન્ડ થાય એના માટેના બે અલગ અલગ મોડેલ છે. ઇન્ડ્યુસ્ડ ફીટ મોડેલ અને લોકેન્કી મોડેલ. હવે લોકેન્કી મોડેલ એટલે શું છે તો કે લોક અને કીની જેમ હશે. બરાબર. ફોર એક્ઝામ્પલ આ એન્ઝાઇમ છે. બરાબર. એન્ઝાઇમ ઉપર પર્ટિક્યુલરલી સબસ્ટ્રેટના શેપની સાઇટ હશે. જેમ લોકની અંદર શું હોય કે પર્ટિક્યુલરલી કીના શેપમાં અંદર હોલ હોય. બરાબર. એવી જ રીતે એન્ઝાઇમ ઉપર પણ સબસ્ટ્રેટના શેપનો પર્ટિક્યુલરલી એક્ટિવ સાઇટ ઉપર સબસ્ટ્રેટના શેપ જેવો જ ફિક્સ શેપ હશે અને ત્યાં સબસ્ટ્રેટ છે એ ઇઝીલી બાઇન્ડ થઈ શકશે. બરાબર. ને આને કહેવાય લોકેન્કી મોડેલ કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ રિએક્શન છે એના માટેનું એક મોડેલ છે. લોકેન્કી મોડેલ કે એન્ઝાઇમ છે એઝ અ લોક વર્ક કરશે, સબસ્ટ્રેટ છે એઝ અ કી
પહેલેથી શેપ હશે નહીં. પણ તો કે ઇટ ઇઝ ઇન્ડ્યુસ્ડ ફીડ મોડેલ એટલે કે જ્યારે સબસ્ટ્રેટ અહીંયા આવશે, બરાબર, જ્યારે સબસ્ટ્રેટ એન્ઝાઇમની એક્ટિવ સાઇટ ઉપર બાઇન્ડ થશે ત્યારે એન્ઝાઇમ છે એને અકોર્ડિંગ શેપ લઈ લેશે. બરાબર, એટલે પહેલેથી શેપ આવો નહીં હોય પણ જ્યારે એન્ઝાઇમ અહીંયા બાઇન્ડ થશે, બરાબર, જ્યારે સબસ્ટ્રેટ બાઇન્ડ થશે તો ત્યારે એન્ઝાઇમનો શેપ છે એના જેવો થઈ જાય છે. બરાબર, એન્ઝાઇમની જે એક્ટિવ સાઇટ છે એનો શેપ સબસ્ટ્રેટ જેવો થઈ જશે. તો આને કહેવાય ઇન્ડ્યુસ્ડ ફીટ મોડેલ કે પહેલેથી એન્ઝાઇમની એક્ટિવ સાઇટનો શેપ સબસ્ટ્રેટની કોમ્પ્લિમેન્ટરી હશે નહીં, પણ જ્યારે સબસ્ટ્રેટનું બાઇન્ડિંગ થશે તો સબસ્ટ્રેટના શેપને અકોર્ડિંગ એન્ઝાઇમની એક્ટિવ સાઇટ છે પણ એનો શેપ છે એ ચેન્જ કરે છે. બરાબર, તો આમાં કઈ શેપ ફિક્સ નહીં હોય એન્ઝાઇમનો, સો ઇટ ઇઝ નોન એઝ ધ ઇન્ડ્યુસ્ડ ફીટ મોડેલ, લોકેન્ટી મોડેલ અને ઇન્ડ્યુસ્ડ ફીટ મોડેલ. બરાબર, ઇન્ડ્યુસ્ડ ફીટ મોડેલ છે એમાં આપણે બલૂનનું એક્ઝામ્પલ લઈ શકીએ કે ફુલાવાનું બલૂન હોય તો એમાં આપણે જેવો શેપ આપવો હોય એવો આપી શકીએ. બરાબર, એનો શેપ છે રાઉન્ડ જ હશે પણ એમાં જો આપણે આંગળી નાખીએ તો આંગળી જેવો શેપ એ લઈ લે છે. બરાબર, એવી જ રીતે કોઈ પણ બીજું સ્ક્વેર હશે, કોઈ સ્ક્વેર વસ્તુ, તો એ સ્ક્વેર વસ્તુથી જો બલૂનને આપણે પ્રેસ કરશું તો એનો શેપ કેવો થઈ જશે? સ્ક્વેર જેવો શેપ થઈ જાય. બરાબર, એવી જ રીતે અહીંયા પણ એવું જોશે કે એન્ઝાઇમની જે એક્ટિવ સાઇટ છે એનો પર્ટિક્યુલર શેપ નહીં હોય પણ જ્યારે સબસ્ટ્રેટ એની હારે બાઇન્ડ થશે એટલે સબસ્ટ્રેટને અકોર્ડિંગ એ પોતાનો શેપ છે ચેન્જ કરશે અને સબસ્ટ્રેટ હારે બાઇન્ડ થઈ જશે. બરાબર, તો આ બે મોડેલ છે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ રિએક્શન માટેના, એન્ઝાઇમ સબસ્ટ્રેટ બાઇન્ડિંગ માટેના બે મોડેલ છે, ઇન્ડ્યુસ્ડ ફીડ મોડેલ અને લોકેન્ટી મોડેલ. બરાબર, બંનેમાં ડિફરન્સ શું છે? લોકેન્ટી મોડેલમાં આ રીતના ફિક્સ શેપ જ હશે એન્ઝાઇમની એક્ટિવ સાઇટ. બરાબર, એક્ટિવ સાઇટનો શેપ છે ફિક્સ હશે, સબસ્ટ્રેટનો કોમ્પ્લિમેન્ટરી એટલે ડાયરેક્ટલી સબસ્ટ્રેટ એની બાઇન્ડ થઈ શકે. પણ ઇન્ડ્યુસ્ડ ફીડ મોડેલમાં શું હશે તો કે એક્ટિવ સાઇટનો શેપ છે ફિક્સ હશે નહીં. બરાબર, સબસ્ટ્રેટને કોમ્પ્લિમેન્ટરી પહેલેથી ફિક્સ નહીં હોય એનો શેપ, પણ જ્યારે સબસ્ટ્રેટ અહીંયા આવશે એન્ઝાઇમની એક્ટિવ સાઇટની નજીક એટલે સબસ્ટ્રેટના બાઇન્ડિંગની હારે એનો શેપ પણ સબસ્ટ્રેટના કોમ્પ્લિમેન્ટરી આવી જશે. બરાબર, સો ઇટ ઇઝ નોન એઝ ધ ઇન્ડ્યુસ્ડ ફીડ મોડેલ. નાઉ એન્ઝાઇમ છે સબસ્ટ્રેટની હારે બાઇન્ડ થશે આ બેમાંથી કોઈ પણ મોડેલ થ્રુ અને ઇટ વિલ ફોર્મ ધ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. અને એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ છે એક્ટિવેશન એનર્જી કઈ રીતે ડિક્રીઝ કરશે તો કે એન્ઝાઇમ છે બે વસ્તુ કરી શકે છે. બરાબર, ફર્સ્ટ શું કરશે તો કે બ્રિંગ્સ સબસ્ટ્રેટ ટુગેધર. એન્ઝાઇમ છે એક્ટિવ સાઇટ ઉપર સબસ્ટ્રેટ હારે બાઇન્ડ થશે એટલે કે સબસ્ટ્રેટ છે એ બધા એકબીજાની નજીક આવશે. એન્ઝાઇમની એક્ટિવ સાઇટ ઉપર એ આવશે, બીજું બી માટેની એક્ટિવ સાઇટ હશે ત્યાં બી બાઇન્ડ થશે એટલે કે સબસ્ટ્રેટ છે એકબીજાની નજીક આવશે અને ત્યાં સબસ્ટ્રેટની કોન્સન્ટ્રેશન એન્ઝાઇમ સરફેસ ઉપર ઇન્ક્રીઝ થઈ જશે. બરાબર, તો સબસ્ટ્રેટ છે એને કોન્સન્ટ્રેટ કરશે એની એક્ટિવ સાઇટ ઉપર અને તો એના લીધે સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેટ થશે અને એન્ઝાઇમ સબસ્ટ્રેટને એકબીજાને રિએક્ટ કરવા માટે એક્ટિવેશન એનર્જીની ઓછી જરૂર પડે છે. બરાબર, સેકન્ડ વસ્તુ શું કરશે એન્ઝાઇમ તો કે ઓલસો બાઇન્ડ્સ ધેમ એન્ડ કરેક્ટલી ઓરિએન્ટેડ વિથ રિસ્પેક્ટ ટુ ઈચ અધર. હવે એક વસ્તુ શું કરે છે કે એન્ઝાઇમ છે સબસ્ટ્રેટને નજીક લાવે છે. બરાબર, એની ઉપર એ અને બી બંને માટેની એક્ટિવ સાઇટ છે તો આ જે એક્ટિવ સાઇટ બરાબર ફોર એક્ઝામ્પલ આ એ માટેની છે, આ બી માટેની છે. તો હવે સબસ્ટ્રેટ એ અને બી બંનેની એક્ટિવ સાઇટ હશે ત્યાં એ બંને આવી અને આ અરેન્જ થશે તો એના લીધે શું થશે એક વસ્તુ કે સબસ્ટ્રેટનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે એકબીજાની નજીકમાં. બરાબર, એની નજીકમાં બીનું કોન્સન્ટ્રેશન વધારે મળશે અને બીની નજીકમાં એનું કોન્સન્ટ્રેશન વધારે મળશે. સો સબસ્ટ્રેટ જેમ નજીક હોય એમ એક્ટિવેશન એનર્જી ઓછી જરૂર પડે. બરાબર, સોલ્યુશનની અંદર વેરવિખેર પડ્યા હોય, એક બાજુ સબસ્ટ્રેટ એ હોય એક બાજુ સબસ્ટ્રેટ બી હોય તો એ બંનેને નજીક આવવા માટે અને જોઈન્ટ થવા માટે ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સ બનાવવા માટે વધારે એક્ટિવેશન એનર્જીની જરૂર પડે. પણ જો એન્ઝાઇમ પ્રેઝન્ટ હશે સોલ્યુશનમાં તો એન્ઝાઇમની સરફેસ ઉપર એક્ટિવ સાઇટ હશે સબસ્ટ્રેટ માટેની અને એક્ટિવ સાઇટ ઉપર સબસ્ટ્રેટ જોડાશે એટલે બંને એકબીજાની નજીક આવી જશે તો એને હવે ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સ બનાવવા માટે ઓછી એક્ટિવેશન એનર્જીની જરૂર પડે. બીજી વસ્તુ શું કીધી તો કે સબસ્ટ્રેટ આરે એન્ઝાઇમ બાઇન્ડ થાય છે. બરાબર, એટલે કે કરેક્ટલી આ બંને સબસ્ટ્રેટ છે એનું ઓરિએન્ટેશન પણ પ્રોપર રહેશે. બરાબર, કરેક્ટ ઓરિએન્ટેશનમાં જો બંને સબસ્ટ્રેટ એકબીજાના કોન્ટેક્ટમાં આવે તો જ બે રિએક્શન કરતા હોય. બરાબર, તો ઓરિએન્ટેશન મેન્ટેન રાખવા માટે કરેક્ટ ઓરિએન્ટેશનમાં બંને સબસ્ટ્રેટ એકબીજાના કોન્ટેક્ટમાં આવે એ પણ એન્ઝાઇમ બાઇન્ડિંગ દ્વારા પોસિબલ થાય છે. બરાબર, ઘણી વખત એ અને બી
એન્ઝાઇમ કેટાલાઇઝ રિએક્શન હોય તો એનો રેટ ઓફ રિએક્શન 100 to 1000 ટાઈમ વધારે હશે એન્ઝાઇમ નોન કેટાલાઇઝ રિએક્શન હોય એના માટે. એટલે કે ગ્લુકોઝનું બ્રેકડાઉન જો એન્ઝાઇમની પ્રેઝન્સ વગર થાય, બરાબર, સ્પોન્ટેનિયસલી ગ્લુકોઝનું બ્રેકડાઉન થાય અને એન્ઝાઇમની પ્રેઝન્સમાં ગ્લુકોઝનું બ્રેકડાઉન થાય તો બંને વચ્ચે સ્પીડમાં બહુ બધો ડિફરન્સ હશે, બરાબર. સ્પોન્ટેનિયસ બ્રેકડાઉન કરતા એન્ઝાઇમની પ્રેઝન્સમાં જે ગ્લુકોઝનું બ્રેકડાઉન થાય છે એની સ્પીડ 1000 to 100 ટાઈમ વધારે હશે. સો એન્ઝાઇમ કેટાલાઇઝ રિએક્શનની અંદર એન્ઝાઇમનો મેઇન રોલ શું છે તો કે એન્ઝાઇમ છે એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ કરે છે. કઈ રીતે એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ કરે સમજાઈ ગયું અહીંયા કે સબસ્ટ્રેટની આરે બાઇન્ડ થશે, બંને સબસ્ટ્રેટને એકબીજાની નજીક લાવે છે, પ્રોપર ઓરિએન્ટેશનમાં ગોઠવે છે એટલે ઈઝીલી એ બંને એકબીજાની આરે જોઈન્ટ થઈ અને ટ્રાન્ઝિશન સ્ટેટ કોમ્પ્લેક્સ બનાવે છે, બરાબર. તો એક્ટિવેશન એનર્જી એના લીધે ડિક્રીઝ થઈ જાય છે અને એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ થઈ એના લીધે કે વધારે સબસ્ટ્રેટ પાસે એટલી એનર્જી હશે, હવે ઓછી એનર્જી થઈ ગઈ એક્ટિવેશન એનર્જી એટલે કે વધારે સબસ્ટ્રેટ પાસે એક્ટિવેશન એનર્જી જેટલી એનર્જી હશે કે જે પ્રોડક્ટની અંદર કન્વર્ટ થઈ શકે અને પ્રોડક્ટ ફોર્મેશનનો રિએક્શન રેટ ઇન્ક્રીઝ થઈ જશે, બરાબર. અને આ પ્રોસેસની અંદર ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ અને ફ્રી એનર્જી ચેન્જની અંદર કોઈ ડિફરન્સ આવતો નથી, બરાબર. એન્ઝાઇમ કેટાલાઇઝ રિએક્શન હોય અથવા તો એન્ઝાઇમની એબ્સન્સમાં રિએક્શન થતી હોય તો ડેલ્ટા G0 ની અંદર કોઈ ડિફરન્સ આવશે નહીં, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટમાં પણ ડિફરન્સ આવશે નહીં. એન્ઝાઇમ ખાલી એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ કરે છે અને એના લીધે રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થાય છે. ક્લિયર? સો ધીસ ઇઝ ધ મિકેનિઝમ ફોર ધ એન્ઝાઇમ કેટાલાઇઝ્ડ રિએક્શન. કે કઈ રીતે એન્ઝાઇમ કેટાલાઇઝ્ડ રિએક્શન છે એમાં એન્ઝાઇમનો રોલ છે અને કઈ રીતે એન્ઝાઇમ રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ કરે એના વિશે આપણે અહીંયા ડિસ્કસ કર્યું. Now the next is the effect of environment on the enzyme activity. હવે એન્ઝાઇમ કઈ રીતે રિએક્શનને કેટાલાઇઝ કરે છે એના વિશે આપણે ડિસ્કસ કર્યું. પણ એન્ઝાઇમ કેટાલાઇઝ રિએક્શન છે તો એમાં એન્ઝાઇમની એક્ટિવિટીને કયા કયા એન્વાયરમેન્ટલ ફેક્ટર અફેક્ટ કરે છે તો એના વિશે આપણે અહીંયા ડિસ્કસ કરીશું. કારણ કે એન્ઝાઇમ છે એના દ્વારા એક્ટિવિટી થાય છે. એન્ઝાઇમની એક્ટિવિટી શું હશે તો રિએક્શન રેટ ડિક્રીઝ કરવાનો, રિએક્શન રેટ ઇન્ક્રીઝ કરવાનો, સોરી, બરાબર. સો રિએક્શન રેટ ઇન્ક્રીઝ કરવાનું કામ છે એન્ઝાઇમનું છે. તો એન્ઝાઇમ એક્ટિવિટીને કયા કયા એન્વાયરમેન્ટલ ફેક્ટર અફેક્ટ કરે છે એના વિશે અહીંયા ડિસ્કસ કરીશું. તો ફર્સ્ટ ફેક્ટર ઇઝ ધ સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન, બરાબર. સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન ડાયરેક્ટલી એન્ઝાઇમ એક્ટિવિટીને અફેક્ટ કરશે. જે રિએક્શનની અંદર, બરાબર, જે રિએક્શન મિક્સચરની અંદર રિએક્શન થાય છે એમાં સબસ્ટ્રેટનું કન્સન્ટ્રેશન કેટલું છે એ વસ્તુ ડાયરેક્ટલી એન્ઝાઇમ એક્ટિવિટીને અફેક્ટ કરે છે. Generally, usually, the low concentration of the substrate within the cell. એટલે કે જ્યારે આપણે અત્યારે વાત કરીએ છીએ એન્ઝાઇમ કેટાલાઇઝ રિએક્શનની એ ક્યાં થતી હશે બધી સેલની અંદર, બરાબર. પ્રોકેરિયોટ્સ છે, માઇક્રો ઓર્ગેનિઝમ છે તો એના સેલની અંદર એન્ઝાઇમ કેટાલાઇઝ રિએક્શન જે થાય છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું, બરાબર. લેબની અંદર આપણે ટેસ્ટ ટ્યુબમાં રિએક્શન થાય એના વિશે ડિસ્કસ નથી કરતા. નોર્મલી બાયોકેમિકલ રિએક્શન્સ એટલે કે એન્ઝાઇમ કેટાલાઇઝ રિએક્શન ક્યાં થતી હશે સેલની અંદર. તો સેલની અંદર સબસ્ટ્રેટનું કન્સન્ટ્રેશન યુઝ્યુઅલી કેવું હોય, લો હોય છે, બરાબર. સેલની અંદર બહુ ઓછા અમાઉન્ટમાં સબસ્ટ્રેટ પ્રેઝન્ટ હોય છે. તો જ્યારે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન છે એ બહુ લો હશે ત્યારે એન્ઝાઇમ મેક્સ ધી પ્રોડક્ટ સ્લોલી, બરાબર. કેમ કે સેલની અંદર આપણું સાઇટોપ્લાઝમ છે, સાઇટોપ્લાઝમની અંદર બહુ ઓછા અમાઉન્ટમાં સબસ્ટ્રેટ પ્રેઝન્ટ હોય તો એ એન્ઝાઇમના કોન્ટેક્ટમાં પણ રેરલી આવશે, બરાબર. ઓછું એન્ઝાઇમના કોન્ટેક્ટમાં આવશે એના લીધે તો પ્રોડક્ટ ફોર્મેશનનો રેટ છે એ પણ ઓછો હશે. ફોર એક્ઝામ્પલ 5 થી 6 ગ્લુકોઝના મોલેક્યુલ છે આખા સેલના સાઇટોપ્લાઝમની અંદર તો ગ્લુકોઝ બ્રેકડાઉન માટેના એન્ઝાઇમ છે એના કોન્ટેક્ટમાં પણ ગ્લુકોઝ ઓછો આવશે, બરાબર. સો સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન જનરલી સેલની અંદર ઓછું હોય છે એના લીધે એન્ઝાઇમના કોન્ટેક્ટમાં પણ સબસ્ટ્રેટ છે એ રેરલી આવે છે. જો સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન વધારે હશે તો એ ઓપનલી બરાબર સબસ્ટ્રેટ આજુબાજુ એન્ઝાઇમની ઘણો બધો અવેલેબલ હશે અને વારંવાર એન્ઝાઇમ છે સબસ્ટ્રેટના કોન્ટેક્ટમાં આવશે. તો જ્યારે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન ઓછું હશે ત્યારે એન્ઝાઇમ છે સબસ્ટ્રેટના કોન્ટેક્ટમાં ઓછો આવે છે એના લીધે પ્રોડક્ટ ફોર્મેશનનો રેટ પણ ઓછો હશે. એન્ઝાઇમ છે સ્લોલી પ્રોડક્ટ ફોર્મેશન
નોટ કરી શકીએ છીએ. સો જેમ જેમ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે એમ રિએક્શન રેટ પણ ઇન્ક્રીઝ થશે. આફ્ટર અ પોઈન્ટ ઇટ બીકમ્સ ધી સ્ટેબલ. એક પોઈન્ટ એવો આવશે સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન આપણે સ્લોલી ઇન્ક્રીઝ કરતા જશે તો એક પોઈન્ટ એવો આવશે કે એક પોઈન્ટ પછી જેટલું પણ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરી રિએક્શન રેટ ઇન્ક્રીઝ થતો નથી. બરાબર. તો એ પોઈન્ટ છે શું કહેવાય કે ત્યારે શું થશે એન્ઝાઇમનું કોન્સન્ટ્રેશન આપણે ઇન્ક્રીઝ કરતા નથી. બરાબર. એન્ઝાઇમનું કોન્સન્ટ્રેશન એઝ ઇટ ઇઝ જ છે. એટલે કે હવે અમુક સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન સુધી આપણે ઇન્ક્રીઝ કરી દીધું સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન પછી હવે બધા એન્ઝાઇમ છે સબસ્ટ્રેટ આરે કોન્સન્ટ્રેટેડ થઈ ગયા હોય. હવે બધા એન્ઝાઇમ છે વર્કિંગ કન્ડિશનમાં આવી ગયા હોય કે બધા સબસ્ટ્રેટ આરે રિએક્ટ કરી લીધું તો ફ્રી એન્ઝાઇમ જ અવેલેબલ હશે નહીં. પછી આપણે ગમે તેટલી સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરી પણ તેની આરે રિએક્ટ થવા માટે ફ્રી એન્ઝાઇમ જ અવેલેબલ નથી તો વધારે રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થશે નહીં. બરાબર. એટલે ફૂલ એફિશિયન્સીથી એન્ઝાઇમ વર્ક કરતો હશે ત્યારે. સો એના પછી જો આપણે ગમે તેટલું સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરશું તો રિએક્શન રેટમાં ઇન્ક્રીઝ આવતો નથી કેમ કે એન્ઝાઇમ છે બધા રિએક્શનની અંદર પાર્ટિસિપેટ કરે છે. બરાબર. ફૂલ એફિશિયન્સીથી વર્ક કરે છે એના કરતાં વધારે પછી રિએક્શન રેટ ઇન્ક્રીઝ થઈ શકશે નહીં કેમ કે એન્ઝાઇમ છે બધા રિએક્શનમાં પાર્ટિસિપેટ કરી લીધું છે. હવે વધારે એક્સ્ટ્રા ફ્રી એન્ઝાઇમ જ નથી તો સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરવા છતાં પણ રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થતો નથી. બરાબર. એટલે એક પોઈન્ટ પછી રિએક્શન રેટ છે સ્ટેબલ થઈ જશે અને એ પોઈન્ટ છે ત્યારે એન્ઝાઇમ ફૂલ એફિશિયન્સીથી વર્ક કરતો હોય અને ત્યારે Vmax આપણને મળશે. બરાબર. મેક્સિમમ વેલોસિટી મળશે મેક્સિમમ રેટ ઓફ રિએક્શન એ પોઈન્ટ ઉપર આવી જશે. એના કરતાં વધારે હવે રિએક્શન રેટ ઇન્ક્રીઝ થઈ શકતો નથી. Now Km is generally used as a measure of the ability of enzyme for the substrate. હવે Km શું છે તો કે આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું જ્યારે Km ઇક્વેશન ડિસ્કસ કરી ત્યારે Km is the Michaelis constant. હવે Km કઈ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ તો આ ગ્રાફ આપેલો છે. બરાબર. અહીંયા સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન છે x એક્સિસ ઉપર અને y એક્સિસ ઉપર શું છે રેટ ઓફ રિએક્શન v. બરાબર. વેલોસિટી અથવા તો રેટ ઓફ પ્રોડક્ટ ફોર્મેશન. અને જેમ જેમ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન આપણે ઇન્ક્રીઝ કરશું એમ ધીમે ધીમે રેટ ઓફ રિએક્શન પણ ઇન્ક્રીઝ થશે અને એક પોઈન્ટ એવો આવે છે કે જ્યારે રેટ ઓફ રિએક્શન સ્ટેબલ થઈ જશે. બરાબર. તો અહીંયા શું થઈ જશે રિએક્શન રેટ સ્ટેબલ થઈ જશે અને એની આજુબાજુ આપણને મેક્સિમમ વેલોસિટી Vmax મળે છે. ધીસ ઇઝ ધી હાઇપરબોલિક કર્વ. જેમ mm ઇક્વેશનમાં જે કર્વ મળતો તો એ સેમ. હવે હાઇપરબોલિક શેપમાં કર્વ છે એટલે આનું Vmax છે. હવે જ્યાં Vmax બાય 2 હોય બરાબર જ્યારે મેક્સિમમ વેલોસિટી કરતા અડધી વેલોસિટી મળે તો એ જે સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન છે એને શું કહેવાશે Km. બરાબર. તો Km છે શું છે જનરલી મેઝર ઓફ એફિનિટી ઓફ એન્ઝાઇમ ફોર ધ સબસ્ટ્રેટ. જેમ Km ઓછું હશે એનો મીનિંગ શું છે તો કે ઓછી સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશનમાં પણ મેક્સિમમ વેલોસિટી કરતા અડધી વેલોસિટી મળી જાય છે. એટલે કે Vmax આવવા માટે સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન ઓછી જોશે જો Km ઓછો હશે તો. જો Km વધારે હોય તો એનો મીનિંગ શું છે તો કે વધારે સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશનની જરૂર પડશે મેક્સિમમ વેલોસિટી આવવા માટે. એટલે કે એન્ઝાઇમની એફિનિટી ઓછી છે સબસ્ટ્રેટ માટે એમ કહી શકાય. બરાબર. ઓછા સબસ્ટ્રેટમાં પણ મેક્સિમમ વેલોસિટી આવી જાય તો એનો મીનિંગ શું તો કે એન્ઝાઇમની સબસ્ટ્રેટ માટેની એફિનિટી વધારે છે એન્ઝાઇમ ઇઝીલી સબસ્ટ્રેટ આરે બાઇન્ડ થઈ શકે છે. જો સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન વધારે જોતી હોય મેક્સિમમ વેલોસિટી આવવા માટે તો એનો મીનિંગ છે કે એન્ઝાઇમની એફિનિટી સબસ્ટ્રેટ માટે ઓછી છે. એટલે કે એન્ઝાઇમને સબસ્ટ્રેટ આરે બાઇન્ડ થવા માટેની જે એફિનિટી છે ઓછી છે એટલા માટે મેક્સિમમ વેલોસિટી આવવા માટે બધા એન્ઝાઇમને સબસ્ટ્રેટ આરે બાઇન્ડ થવા માટે વધારે સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશનની જરૂર પડે છે. સો Km ને એઝ અ મેઝર આપણે લઈ શકીએ છીએ કે જેમ Km વધારે એમ એન્ઝાઇમની એફિનિટી ઓછી અને વધારે સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશનની આપણે જરૂર પડશે મેક્સિમમ એફિશિયન્સીથી એન્ઝાઇમને વર્ક કરવા માટે. જેમ Km ઓછું હોય એનો મીનિંગ શું છે તો કે ઓછી સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશનમાં પણ એન્ઝાઇમ છે એફિશિયન્ટલી વર્ક કરી શકે છે. તો આ વસ્તુ ક્યારે યુઝફુલ થશે તો કે જ્યારે આપણે લેબની અંદર એન્ઝાઇમ કેટાલાઇઝ રિએક્શન કરીએ છીએ તો એન્ઝાઇમને પ્રોપરલી 100% એફિશિયન્સીથી વર્ક કરવા માટે કેટલી સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશનની જરૂર પડશે એ આપણે Km ઉપરથી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. બરાબર. So this is the effect of substrate concentration on the enzyme catalyzed reaction. કે જેમ જેમ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરશું
એમ રેટ ઓફ રિએક્શન પણ ઇન્ક્રીઝ થાય છે અને એક પોઈન્ટ સુધી રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થશે પછી રિએક્શન રેટ છે એ કેવો થઈ જશે સ્ટેબલ એના પછી વધારે ગમે તેટલી સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશનમાં ઇન્ક્રીઝ કરશું તો રિએક્શન રેટમાં ઇન્ક્રીઝ આવશે નહીં બરાબર એટલે કે આપણને મેક્સિમમ વેલોસિટી મળી જાય છે નાઉ the second factor is the pH and temperature બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ની અંદર બીજા બે ફેક્ટર પણ આવે છે pH અને ટેમ્પરેચર કે pH અને ટેમ્પરેચર છે એ પણ ડાયરેક્ટલી એન્ઝાઇમ એક્ટિવિટીને અફેક્ટ કરે છે so there is the optima of the pH and temperature okay pH optima અને temperature optima હશે pH optima અથવા temperature optima એટલે શું તો કે optimal condition બરાબર જ્યારે એન્ઝાઇમ છે જે pH ની અંદર મેક્સિમમ વર્ક કરી શકતું હોય એ pH ને એની pH optima કહેવાય કે જે pH ની અંદર એન્ઝાઇમ ની એક્ટિવિટી છે મેક્સિમમ જોવા મળે એ pH ને એની ઓપ્ટિમમ pH કહેવામાં આવે છે એવી જ રીતે ટેમ્પરેચર ઓપ્ટિમા એટલે શું તો કે જે ટેમ્પરેચર ની અંદર એન્ઝાઇમ મેક્સિમમ એફિશિયન્સી થી વર્ક કરી શકતું હોય એ ટેમ્પરેચર ને એનું ટેમ્પરેચર ઓપ્ટિમા કહેવામાં આવે છે બરાબર તો pH ઓપ્ટિમા એટલે કે મેક્સિમમ એફિશિયન્સી થી જે pH માં એન્ઝાઇમ વર્ક કરે એને એનું pH ઓપ્ટિમા કહેવાય ટેમ્પરેચર ઓપ્ટિમા એટલે કે જે ટેમ્પરેચરમાં મેક્સિમમ એફિશિયન્સી થી એન્ઝાઇમ વર્ક કરશે એ ટેમ્પરેચરને એનું ટેમ્પરેચર ઓપ્ટિમા કહેવાશે બરાબર સો the extremes of જ્યારે pH છે અહીંયા pH નો અને ટેમ્પરેચર નો ગ્રાફ આપણે દોરશું હવે એક બાજુ pH છે એક બાજુ રેટ ઓફ રિએક્શન છે તો રેટ ઓફ રિએક્શન અને pH વચ્ચેનું રિલેશનશિપ આમાં કેવું હશે તો કે અમુક પર્ટિક્યુલર pH હશે બરાબર pH ઓપ્ટિમા જે pH હશે ફોર એક્ઝામ્પલ અહીંયા જે pH છે 5 છે તો 5 pH છે એન્ઝાઇમ માટેની pH ઓપ્ટિમા છે 5 કરતા ઓછી pH હશે તો પણ એન્ઝાઇમની એક્ટિવિટી ઓછી જોવા મળશે એટલે કે રેટ ઓફ રિએક્શન ઓછો જોવા મળશે અને 5 કરતા જો વધારે pH હશે તો પણ એન્ઝાઇમની એક્ટિવિટી ઓછી જોવા મળે છે બરાબર એટલે કે 5 pH છે એનું pH ઓપ્ટિમા છે કેટલી pH છે મેક્સિમમ એફિશિયન્સી એન્ઝાઇમની જોવા મળે છે અને રેટ ઓફ રિએક્શન પણ મેક્સિમમ જોવા મળશે એટલી pH માં બરાબર so that pH is known as the pH optima અહીંયા જે pH હશે એને શું કહેવાશે pH optima એટલે કે બેસ્ટ pH છે એન્ઝાઇમને વર્ક કરવા માટે 5 pH 5 કરતા ઓછી pH હશે તો પણ એન્ઝાઇમ એક્ટિવિટી ઓછી જોવા મળશે અને રિએક્શન રેટ ઓછો જોવા મળશે 5 કરતા વધારે pH હશે તો પણ રેટ ઓફ રિએક્શન જે ઓછો જોવા મળશે કેમ કે એન્ઝાઇમની એક્ટિવિટી 5 કરતા વધારે કે ઓછી pH હશે ત્યારે ઓછી હશે 5 pH માં જ મેક્સિમમ વેલોસિટી જોવા મળશે Vmax છે એ પણ અહીંયા બરાબર આને જ આપણે Vmax કહીશું કે 5 pH માં જ મેક્સિમમ વેલોસિટી એન્ઝાઇમની જોવા મળે છે એવી જ રીતે ટેમ્પરેચરનો આપણે પ્લોટ કરીએ ટેમ્પરેચર અને એક બાજુ રેટ ઓફ રિએક્શન હશે તો એમાં પણ pH કર્વની જેમ જ સિમિલર ગ્રાફ જોવા મળશે બરાબર એટલે અહીંયા ફોર એક્ઝામ્પલ 40 ડિગ્રી ટેમ્પરેચર છે તો એનો મીનિંગ શું છે તો કે 40 ડિગ્રી એનું મેક્સિમમ ઓપ્ટિમમ ટેમ્પરેચર છે 40 ડિગ્રીમાં જ્યારે એન્ઝાઇમને રાખશું તો એ મેક્સિમમ રેટ ઓફ રિએક્શન આપે છે મેક્સિમમ એફિશિયન્સીથી વર્ક કરે છે હવે જ્યારે 40 કરતા ઓછું ટેમ્પરેચર હશે તો પણ એનો રેટ ઓફ રિએક્શન ઓછો હશે અને 40 કરતા વધારે ટેમ્પરેચર કરશું તો પણ રેટ ઓફ રિએક્શન ઓછો જોવા મળશે બરાબર એટલે કે અહીંયા 40 છે એ શું કહેવાશે એને તો કે એનું ટેમ્પરેચર ઓપ્ટિમા ઓકે આ ગ્રાફ માટે આ એન્ઝાઇમ માટે ટેમ્પરેચર ઓપ્ટિમા 40 ડિગ્રી સેન્ટીગ્રેડ છે એમ કહેવાશે કે એ ટેમ્પરેચરે મેક્સિમમ રેટ ઓફ રિએક્શન જોવા મળે છે એન્ઝાઇમની એક્ટિવિટી એ ટેમ્પરેચરમાં મેક્સિમમ જોવા મળશે એના કરતા ડેવિએશન આવશે કારણ પણ બરાબર ઓછું ટેમ્પરેચર હોય કે વધારે હોય એન્ઝાઇમની એક્ટિવિટી ઓછી જોવા મળશે બરાબર સો pH અને ટેમ્પરેચરમાં આ રીતનો ગ્રાફ મળશે આપણને બેલ શેપ્ડ ગ્રાફ મળે છે જ્યારે સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશનમાં હાઇપરબોલિક ગ્રાફ મળતો હતો કે જેમ જેમ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય એમ એન્ઝાઇમ એક્ટિવિટી પણ ઇન્ક્રીઝ થાય છે ટેમ્પરેચર pH માં એવું નથી બરાબર અમુક pH એની મેક્સિમમ એક્ટિવિટી હશે એન્ઝાઇમની એના કરતા ઓછી કે વધારે pH હોય અથવા તો ટેમ્પરેચર હોય તો એન્ઝાઇમની એક્ટિવિટી ઓછી જોવા મળશે now extremes of pH and temperature હવે એક્સ્ટ્રીમલી લો pH હશે અહીંયા ઓપ્ટિમા કરતા એક્સ્ટ્રીમલી લો pH હોય તો એક્સ્ટ્રીમલી હાઈ pH હોય એવી જ રીતે ટેમ્પરેચરમાં પણ અહીંયા ઓપ્ટિમા કરતા એક્સ્ટ્રીમલી હાઈ ટેમ્પરેચર હોય તો એક્સ્ટ્રીમલી લો ટેમ્પરેચર
pH and temperature optima of microbial enzymes also reflect the pH and temperature of their habitat. બરાબર, એટલે કે માઇક્રોબિયલ એન્ઝાઇમ્સનું જે પીએચ અને ટેમ્પરેચર ઓપ્ટિમા છે એ જ પીએચ અને ટેમ્પરેચર શું હશે તો કે એના હેબિટેટનું હશે. બરાબર, એટલે કે જે હેબિટેટમાંથી માઇક્રો ઓર્ગેનિઝમ્સને આપણે લીધા છે એનું જે પીએચ અને ટેમ્પરેચર હશે એ માઇક્રો ઓર્ગેનિઝમ્સના એન્ઝાઇમ માટે ઓપ્ટિમમ ટેમ્પરેચર અને પીએચ હશે. બરાબર, અહીંયા ગ્રાફની અંદર તમે જોઈ શકો છો કે પીએચ અને ગ્રોથ રેટનો ગ્રાફ આપેલો છે. એટલે જો એસિડોફાઇલ્સ હશે તો એસિડિક પીએચની અંદર જ એ ગ્રો થાય છે. બરાબર, એટલે કે જે ઓર્ગેનિઝમ્સ એસિડિક પીએચમાં ગ્રો થાય છે તો એના હેબિટેટ પણ કેવા હશે? એસિડિક હેબિટેટ હશે. બરાબર, એવી જ રીતે ન્યુટ્રોફાઇલ્સ છે કે જેની પીએચ તો કે ન્યુટ્રલ પીએચની વચ્ચે હશે. સો એનો મિનિંગ શું છે તો કે એવા ઓર્ગેનિઝમ્સ કયા નેચરમાં પ્રેઝન્ટ હશે કે જ્યાં પીએચ ન્યુટ્રલની અરાઉન્ડ હોય એવી હેબિટાટની અંદર આવા ઓર્ગેનિઝમ્સ સર્વાઈવ કરી શકે છે. એવી જ રીતે એસિડોફાઇલ્સ છે કે જે એસિડિક હેબિટેટમાં જોવા મળે છે કે એ એસિડિક પીએચની અંદર ગ્રો થાય છે. એટલે કે એના માટે જે પીએચ ઓપ્ટિમા હશે કેવી હશે? એસિડિક હશે. બરાબર, એટલે કે આ રીતના તો કે જે એનું પીએચ અને ટેમ્પરેચર ઓપ્ટિમા છે, પીએચ ઓપ્ટિમા જે છે માઇક્રોબિયલ એન્ઝાઇમ્સનું, તો એ પીએચ ઓપ્ટિમા જ એના હેબિટેટનું પણ પીએચ આપણને બતાવે છે. એવી જ રીતે ટેમ્પરેચરમાં પણ તમે જોઈ શકો છો કે સાયક્રોફાઇલ્સ છે, મિઝોફાઇલ્સ, થર્મોફાઇલ્સ, ઓકે, હાઇપરથર્મોફાઇલ્સ, એ રીતના અલગ અલગ ક્લાસીસ આપેલા છે ટેમ્પરેચરના આધારે માઇક્રો ઓર્ગેનિઝમ્સના. એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ ફોર એક્ઝામ્પલ થર્મોફાઇલ્સ છે એ હાયર ટેમ્પરેચરમાં ગ્રો થાય છે. બરાબર, હાયર ટેમ્પરેચરવાળા પ્લેસમાં થર્મોફાઇલ્સ જોવા મળે છે, હોટ સ્પ્રિંગ્સમાં ને એની અંદર. તો એનો મિનિંગ શું છે કે આવા જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે કે જે થર્મોફાઇલ્સ છે એનું ટેમ્પરેચર ઓપ્ટિમા પણ તો કે એવા ટેમ્પરેચરમાં જ હશે. બરાબર, એના એન્ઝાઇમ્સનું ટેમ્પરેચર ઓપ્ટિમા છે એ પણ તો કે હાયર ટેમ્પરેચર જ હશે. એટલે કે જે માઇક્રોબિયલ એન્ઝાઇમ્સનું ટેમ્પરેચર ઓપ્ટિમા હાયર હોય તો એ માઇક્રો ઓર્ગેનિઝમ્સ કેવા હશે? થર્મોફાઇલ્સ હશે અને એના હેબિટેટનું ટેમ્પરેચર પણ હાઈ ટેમ્પરેચર હશે. બરાબર, એટલે કે પીએચ અને ટેમ્પરેચર ઓપ્ટિમા જે છે માઇક્રોબિયલ એન્ઝાઇમ્સનું એ એના હેબિટેટનું પીએચ અને ટેમ્પરેચર ઓપ્ટિમા પણ પીએચ અને ટેમ્પરેચર બતાવે છે. બરાબર, જે હેબિટેટમાં માઇક્રો ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ હશે તો એના એન્ઝાઇમ્સનું ઓપ્ટિમમ કે મેક્સિમમ વર્ક કરવા માટેનું પીએચ અને ટેમ્પરેચર પણ સેમ હશે. So in this lecture we have discussed about the mechanism of enzyme reaction જોયું તો પહેલાં આપણે, અને પછી તો કે અલગ અલગ એન્વાયરમેન્ટલ ફેક્ટરની એન્ઝાઇમ એક્ટિવિટી ઉપર શું ઇફેક્ટ થાય છે એ જોયું. બરાબર ને, એન્વાયરમેન્ટલ ફેક્ટરની અંદર આપણે મેઇન 3 વસ્તુ જોઈ: સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન, પીએચ અને ટેમ્પરેચર. આ 3 ફેક્ટર મેઇનલી એન્ઝાઇમ એક્ટિવિટીને અફેક્ટ કરે છે. So thank you so much students for watching this video, and if you have any doubt in this lecture then please ask in the comment box. Thank you.